જૂનાગઢના ઝાંઝરડા ચોકડી વિસ્તારમાં ટોરેન્ટ ગેસની લાઇન તૂટી અને ભયંકર આગ ફાટી નીકળી। આ ગેસ લીકેજના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, જેના કારણે નજીક એક ગાંઠિયાની લારીમાં આગ લાગી ગઈ। આ ઘટનામાં 3 લોકો રૂપીબેન સોલંકી, ભક્તિ સોલંકી અને હિરેન રાબડિયા નામના 3 લોકોના મોત થયા છે, જ્યારે 4થી વધુ લોકોને ઈજા પહોંચી છે, જેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો આ આગના કારણે 7થી 8 વાહનો અને 8 દુકાનોમાં આગ પ્રસરી ગઈ હતી। ફાયર બ્રિગેડ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા। આ સમગ્ર ઘટના બાદ મૃતકના પરિજનોએ મહાનગરપાલિકાની બેદરકારી સામે રોષ પ્રગટ કર્યો છે અને જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી છે। ફાયર બ્રિગેડના